નમસ્કાર, હું છું નિશા રાજન. વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. શહેરના આજવા રોડ ખાતે આવેલા બહાર કોલોની નજીકના શબીના પાર્ક ખાતે તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી લાખોની મત્તાના દાગીના અને રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. શિયાળામાં શહેરમાં તસ્કરો બેફામ, બેખૌફ અને બેફિકર બની જાણે પોલીસને પડકારી રહ્યા હોય તે રીતે શહેરમાં ચોરીઓની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ખાસ કરીને બંધ મકાનોને તસ્કરો રેકી કરી નિશાન બનાવે છે. હવે શહેરમાં ઘરમકાન બંધ કરી પ્રસંગમાં કે બહાર ફરવા જવું પણ જોખમી બની ગયું છે. શહેરના પૂર્વ વિસ્તાર આજવા રોડ ખાતે આવેલ બહાર કોલોની નજીકના શબીના પાર્કના એક મકાનના સભ્યો મહારાષ્ટ્ર લગ્ન પ્રસંગ માટે ગયેલા પરિવારના તમામ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને પરિવારના એક સભ્યની નોકરીની રજાઓ પૂર્ણ થતી હોય તે વહેલી સવારે 5 વાગે ઘરે આવ્યા ત્યારે જાણ થઈ હતી કે તસ્કરોએ તિજોરી તોડીને અંદર રોકડ રકમ અંદાજે 50,000 સોનાની ચેનો, વિડીયો તથા અન્ય દાગીના મળી લાખોની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ અંગે બાબત પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઘટના આપણે સબીના પાર્ક આજવા રોડ પાસેની છે, બહાર કોલેજ પાછળ. એટલે અમે 2-3 દિવસ પહેલાં એટલે અમે બધા લગ્ન પ્રસંગના લીધે અમે બહારગામ ગયા હતા મહારાષ્ટ્રમાં. અને હું આજે આવ્યો છું 5 વાગે. હું આવ્યો છું. ઘરવાળા તો હજુ કાલે આવશે ફેમિલી. એટલે મારા જોબના લીધે હું આજે આવ્યો છું 5 વાગે. એટલે ઘરે આવીને જોયું એટલે બધા તાળા અને તિજોરી બધી તૂટેલી હતી. ઘરમાં બધું વેરવિખેર પડેલું છે. એટલે તરત જ મેં મારા જીજાજી છે એમને જાણ કરી છે. એ પણ મારા જોડે જ આવ્યા હતા. એટલે એમણે જાણ કરી એટલે એ આવ્યા અને પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. એટલે પોલીસવાળા આવીને તપાસ કરી ગયા છે. એટલે હજુ કેમેરામાં જે છે બીજું બધું સોસાયટીમાં લાગેલા છે એની તપાસ જારી છે. કેટલો ચોરી થઈ છે આશરે? એટલે હજુ તો બધું ઘરવાળા કાલ આવશે એટલે હજુ તો એ બધું ચેક કરશે. પણ જે રીતે મને જાણવા મળ્યું છે ચેક કર્યું એ પ્રમાણે અંદર નીચેના ઘરમાંથી સોનાની ચેન, 3-4 વીંટીઓ છે સોનાની, ચાંદીની પણ વીંટી છે. અને ઉપર નીચે સોનાનો એક હાર હતો મમ્મીનો. અને ઉપરના મારા રૂમમાંથી પણ ડ્રોવર ને બધું તૂટેલું હતું. એટલે એમાંથી પણ સોનાની ચેન ને વીંટીઓ ગઈ છે. અને નીચે 50,000 રોકડા પણ પડ્યા હતા ઘરમાં. એટલે એ બધું હમણાં ચેક તપાસ જારી છે. એટલે બધું છે. એટલે એ તો હવે અમાઉન્ટ તો જોવા જઈએ તો ઘરવાળા જ જોશે, પણ લાખોની ઉપરનું છે. એટલે એ પ્રમાણે જોવા જઈએ. તમારું નામ? મારું નામ ઇકરામ સૈયદ.